સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા સમાચાર સવાર તરફથી આપ સૌ દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે કે આજે લોકસભા 2024ની ચૂંટણી છે। સવારે બપોરે કે સાંજ સુધીમાં જ્યારે સમય મળે ત્યારે ઘરની બહાર નીકળી અવશ્ય મતદાન કરવું અને ચૂંટણીના આ પર્વમાં આપનો કિંમતી મત આપી સહભાગીદાર થવું। વડાપ્રધાન રાણીપમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી ઘાટલોડિયા ખાતે મતદાન કરશે। ગુજરાતમાં આજે 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજે મતદાન કરશે। આજે સવારે નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે। નિશાન સ્કૂલ ખાતે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે તેઓ પણ પોતાનો મતદાન કરશે। અમિત શાહ ઘાટલોડિયા ખાતે મતદાન કરશે। સાથે સાથે યુપીના ગવર્નર આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પણ ગુજરાતમાં મતદાન કરશે। મતદાન કર્યાનું નિશાન બતાવો અને મફતમાં મુસાફરી કરો। આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન છે। લોકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદીઓ માટે એક ખુશ ખબર છે। આજે 7 મેના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિ એમટીએસમાં મફતમાં મુસાફરી કરી શકશે, જેના માટે આંગળી પર શાહીનું નિશાન બતાવવાનું રહેશે। મતદાન વધારવા માટે એમટીએસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મતદાનના એક દિવસ પહેલા ભાજપનો પરસેવો છૂટ્યો। રૂપાલાના નિવેદનના કારણે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનનો હજુ નિવેડો નથી આવ્યો। તેવામાં નાણાં મંત્રી કનુ દેસાઈએ આપેલા નિવેદનથી કોળી સમાજ નારાજ થયો છે। ભાવનગર, સુરેન્દ્રનગર અને જસદણ સહિતના વિસ્તારોમાં કોળી સમાજ ભાજપ સામે પ્રદર્શન કરી રહ્યો છે। કોળી અને ક્ષત્રિય બંને સમાજે એકબીજાને ટેકો આપવાની વાત કરી છે, જેથી મતદાનના એક દિવસ પહેલા ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ હતી। ધ્રોલમાં છાત્રાલયની દિવાલ પડતા 4 બાળકો દટાયા, એકનું મોત અને એકની હાલત ગંભીર। રાજકોટ જામનગર હાઈવે પર આવેલ ધ્રોલમાં આવેલ નૂરી હાઈસ્કૂલની સામે આવેલ સમાજ કલ્યાણ સંચાલિત જૂની કુમાર છાત્રાલયની દિવાલ પડતા 4 બાળકો દટાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે એક બાળકીને હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, તેમજ અન્ય 2 બાળકીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। આજે અને આગામી દિવસોમાં હીટવેવની આગાહી। આવનારા 5 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત આજે ગુજરાતમાં મતદાન યોજાશે। દરમિયાન આકરી ગરમીની આગાહી પહેલેથી કરાઈ છે, તેથી મતદારો માટે વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જો કે મતદારોએ ગરમીથી બચીને સ્વસ્થ રહી મતદાન અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી રહી છે। સતત પાણી પીતા રહો તથા ગરમીમાં વગર કામે બહાર ના નીકળો। ખુદની સાથે પોતાના પરિવાર નું પણ ધ્યાન રાખો। મોરારી બાપુએ સૌ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી। કહ્યું, ભારત જેટલી પરિપક્વ લોકશાહી ક્યાંય નથી। જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપુએ તમામ નાગરિકોને મતદાન કરીને અત્યારે ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી। સાથે જ કહ્યું, વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે, પણ ભારત જેટલી પરિપક્વ લોકશાહી ક્યાંય નથી। અત્યારે લોકશાહીનો ચૂંટણી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે હું સમગ્ર દેશને પ્રાર્થના કરું છું કે મતદાન કરવું તે આપણી ફરજ છે અને અધિકાર પણ છે। આજના રોજ આપણા ગુજરાતમાં ચૂંટણી છે, સૌ પોતાના સ્થાન પર વિવેકથી મતદાન કરે। પ્રમોદ કૃષ્ણનો મોટો દાવો। કહ્યું, રાહુલે નજીકના લોકોને કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો રામ મંદિર અંગેનો નિર્ણય બદલી નાખીશું। કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે તેઓ 32 વર્ષ વધુ સુધી કોંગ્રેસ સાથે રહ્યા છે। જ્યારે રામ મંદિર પર નિર્ણય આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ તેમના નજીકના લોકો સાથે મુલાકાત કરી હતી। કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ તે સુપર પાવર કમિટી બનાવશે અને રાજીવ ગાંધીએ જે રીતે શાહબાનોના નિર્ણયને પલટી નાખ્યો હતો તેવી જ રીતે રામ મંદિરના નિર્ણયને પલટી નાખીશું।
રૂપાલા અને ગેનીબેન સહિત 5 નેતાઓ માટે આજનો દિવસ લિટમસ ટેસ્ટ સમાન. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રાજકીય ગરમાવો રહ્યો છે, ખાસ કરીને ક્ષત્રિય આંદોલન અને હવે કોળી સમાજના આંદોલનના કારણે. ત્યારે ગુજરાતમાં રૂપાલા, ગેનીબેન, ચૈતર વસાવા, પૂનમ માડમ અને પરેશ ધાનાણી માટે 7 મે એટલે કે આજનો દિવસ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ 5 નેતાઓનું ભાવિ નક્કી કરશે. ભાજપના આ દિગ્ગજ નેતાએ માગી માફી. મંત્રી કનુ દેસાઈને હવે માફી માગી છે. તેમણે કહ્યું કે મારો ઈરાદો કોળી સમાજની લાગણી દુભાવવાનો નહોતો. વિડીયો અને મારા નિવેદનને મારી મચડીને રજૂ કરાયો છે. વલસાડની તળપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવતને કાટછાંટ કરીને રજૂ કરાઈ હતી. જો કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે કોળિયા કૂટાય અને ધોળી ચૂંટાય. આ નિવેદનથી કોળી સમાજમાં રોષ છે. પીએમ મોદીએ રામલલ્લાને નમન કર્યા. વડાપ્રધાન મોદીએ યુપીમાં અયોધ્યા ધામની મુલાકાત લીધી હતી. તેઓ ચૂંટણી પ્રચારના ભાગરૂપે ત્યાં ગયા હતા અને રામલલ્લાના દર્શન કરીને પ્રણામ કર્યા હતા. આ બાદ તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો. રસ્તા પર લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી અને વડાપ્રધાનને આવકાર્યા હતા. રસ્તા પર મોદી મોદીના નારા લાગ્યા હતા. મંત્રીના સચિવના નોકર પાસેથી મળ્યા રૂપિયાના ઢગલા. ઝારખંડ કોંગ્રેસના નેતા અને ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના સચિવના નોકરના ઘરેથી ઈડીને રૂપિયાના પહાડ મળ્યા છે. મંત્રીના પર્સનલ સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી 30 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે અને હજુ ગણતરી ચાલુ છે. પૈસા ગણવા માટે મશીનો ખૂટી પડ્યા છે. આ સિવાય ઈડીએ ઘરેણાં પણ રિકવર કર્યા છે. ઈડીએ રાંચીમાં આ કાર્યવાહી કરી છે. પૂંછ હુમલામાં લશ્કર એ તૈબાનો હાથ. કહેવાઈ રહ્યું છે કે શનિવારે એરફોર્સના કાફલા પર થયેલા આતંકી હુમલામાં લશ્કર એ તૈબાનો હાથ છે. લશ્કરના 4 આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ આતંકીઓ પહેલેથી રાહ જોઈને બેઠા હતા. હુમલાનો માસ્ટરમાઇન્ડ અબુ હમઝા હોવાનું કહેવાય છે, જે સરહદી જિલ્લા રાજૌરી પૂંછથી ઓપરેટ કરી રહ્યો છે. ઘટના બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશનમાં હેલિકોપ્ટર, ડ્રોન, ડોગ સ્ક્વોડ અને પેરા કમાન્ડોને તૈનાત છે. રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. કોંગ્રેસ પ્રવક્તા રાધિકા ખેડાએ છત્તીસગઢ પાર્ટી યુનિટ પર તેમના અપમાનનો આરોપ લગાવીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ટ્વિટર પર તેમણે લખ્યું કે આજે હું એ પક્ષના વિરોધનો સામનો કરી રહ્યો છું જેના માટે મેં 22 વર્ષથી વધુ સમય આપ્યો અને કારણ કે હું રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા ગઈ હતી. ભગવાન શ્રી રામના ભક્ત અને એક મહિલા હોવાના નાતે મને ખૂબ જ દુઃખ થયું છે. દેશનું સૌથી અલગ મતદાન મથક. ભરૂચ જિલ્લાના આલિયાબેટનું મતદાન મથક આખા દેશમાં સૌથી અલગ છે. નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલા આ વિશાળ ટાપુમાં વીજળી, પાણી કે પાક્કા મકાનની સુવિધા નથી. અહીં એક મોટું કન્ટેનર મૂકવામાં આવ્યું છે જેનો શાળા તરીકે ઉપયોગ થાય છે. ગત વિધાનસભા ચૂંટણીથી આ કન્ટેનરને જ મતદાન મથક બનાવવામાં આવે છે. અત્યાર સુધી આલિયાબેટના મતદારોને મત આપવા માટે 82 કિલોમીટર દૂર જવું પડતું હતું. રાહુલ ગાંધી સામે 200 વાઇસ ચાન્સેલરોની કાર્યવાહીની માંગ. દેશની લગભગ 200 યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોએ રાહુલ ગાંધી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. રાહુલના આરોપોનું ખંડન કરતા તેમણે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે વાઇસ ચાન્સેલરની નિમણૂક પ્રક્રિયા યોગ્યતાના આધારે પારદર્શક રીતે કરાઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વાઇસ ચાન્સેલરોની નિમણૂક મેરિટને બાજુ પર રાખીને કેટલીક સંસ્થાઓ સાથેના સંબંધોના આધારે કરવામાં આવી રહી છે. ભાજપના પૂર્વ સાંસદ સહિત 7 લોકો નિર્દોષ. ગુજરાત હાઈકોર્ટમાં આજે આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવા હત્યાકાંડ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સુનાવણી કરતા બીજેપીના નેતા અને પૂર્વ સાંસદ દિનુભાઈ બોઘાભાઈ સોલંકી સહિત 7 લોકોને નિર્દોષ જાહેર કર્યા. કાંડમાં આરોપીઓ એવા આ લોકોએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલ જેને કોર્ટે સ્વીકારી. વર્ષ 2010માં જેઠવાની હાઈકોર્ટ બહાર ગોળી મારીને હત્યા નિપજાવેલ હત્યાના કેસમાં ભાજપના નેતા સહિતની ધરપકડ કરવામાં આવી હતી.
પીઓકે હંમેશાથી ભારતનો અભિન્ન અંગ છે. ઓડિશાના કટકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીઓકે હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. આઝાદી બાદથી આ મામલે સ્થિતિ ઘણી દયનીય રહી છે, કારણ કે અગાઉની સરકારોએ પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો ન હતો. પીઓકે ક્યારે આ દેશની બહાર નહોતું. દેશની સંસદમાં તે પસાર કરાયું છે કે પીઓકે ભારતનો ભાગ છે, તો પછી તેના પર અન્યનો નિયંત્રણ કેવી રીતે થયો? હવે પીઓકે રાષ્ટ્રની ચેતનામાં પરત આવ્યો છે.